તો આપણે આપણી જિંદગીનો ત્રીજો ભાગ છે ને સુવામાં પસાર કરીએ છીએ, ઊંઘમાં. 8 કલાક સુવામાં પસાર કરીએ, પછી વધ્યા 16 કલાક. એમાંથી 8 કલાક પરિવારનું ભરણ પોષણ કરવા માટે જોબ કરતા હોઈએ, કામ ધંધો નોકરી જે કાંઈ કરતા હોઈએ. 8 કલાક પકડો તો 8 દુને 16 કલાક ગયા આપણા. પછી 8 કલાક વધ્યા, એમાંથી શું કરીએ છીએ તો કે 2 કલાક ખાવા પીવામાં પસાર કરીએ. સવારે નાસ્તો કરીએ, ચા પાણી પીએ, બપોરે જમીએ, વળી પાછું સાંજે નાસ્તો પાણી, વળી પાછું રાત્રે જમીએ. આ બધામાં 2 કલાક જેવો સમય પસાર થઈ જાય સરેરાશ. હવે 6 કલાકમાંથી 2 કલાક સગા સંબંધી, કોઈના લગ્ન હોય, કોઈનું મૃત્યુ થયું હોય ત્યાં જવા આવવામાં 2 કલાક પસાર કરીએ. પત્નીને બાળકોને સમય આપીએ. સરેરાશ 2 કલાક પકડો એટલે 6 કલાકમાંથી 2 કલાક ગયા એટલે 4 કલાક વધ્યા. એ 4 કલાકમાંથી 2 કલાક માણસ ટ્રાવેલિંગમાં પસાર કરે છે સરેરાશ. 4 કલાકમાંથી 2 કલાક ગયા એટલે વધ્યા 2 કલાક. હવે આ 2 કલાક છે ને એ આપણા પોતાના છે. પણ આજકાલ શું છે ખબર છે? પહેલાનો એક જમાનો હતો કે 2 કલાક આપણે બીજાની પંચાયત કરવામાં પસાર કરતા હતા. જે આપણા 2 કલાક છે એ બીજાની પંચાયત કરવા માટે પસાર કરતા હતા. પણ આજકાલ ઘટના એવી છે કે આપણા પોતાના 2 કલાક છે ને એ આપણે મોબાઈલમાં પસાર કરીએ છીએ.